જય દ્વારકાધીશ માંગો 20 ને આપે 30 અમારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો, અમે પણ મજામાં. અને આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુદેલ બ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે છે રામનવમી. ભગવાન રામનો બપોરે 12 વાગે જન્મ થશે. રામનવમીની આપને આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાનની કૃપા આપ સર્વ ઉપર કાયમ રહે એવી ભગવાનને પ્રાર્થના. આપણે નવો વ્લોગ ચાલુ કરીએ તો સૌથી પહેલાં લઈ લઈએ સુવિચાર, અને પછી અમારી સોસાયટીમાં મંદિર છે. એ મંદિરમાં આજે ભગવાનનો જન્મ ઉજવવાનો છે, તો આપણે ન્યાય જઈશું. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો આજે જાઉં સોસાયટીની વાડીમાં. કેમ? હા, રામ જન્મ દિવસ ઉજવવા. હા, આપણે ભગવાનના પગે લાગી લઈએ. હા, હા મેં દેખાય છીએ અમારા વાડી નીચે. બપોરનો તડકો જામતો જાય છે. ચૈતર મહિનો અડધો પૂરો થશે થોડાક દીમાં. હજી 12 વાગવાની વાર છે. હજી 11:30 થયા ત્યાં આપણે આજનો સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે કે ભગવાન રામને સાંજે નક્કી હતું કે સવારમાં રાજગાદી ઉપર બેહારવાના અને અયોધ્યાના રાજા ઘોષિત કરવાના, એવું નક્કી હતું. અને સવારમાં જાગ્યા ત્યાં સીધો 14 વર્ષનો વનવાસ મળ્યો. તો પણ ભગવાન રામના ઉપર કોઈ ફેર ન પડ્યો કે સવારમાં ગાદી મળવાની હતી ને સીધું વનમાં જવાનું. એવી જ રીતનું આપણે બધા માણસોએ એ રીતનું જીવન બનાવવું પડે. ગમે એવી સમય આમ તેમ થઈ જાય તોય વિચલિત ન થાય. કેટલો સરસ મજાનો સુવિચાર છે. તો ભગવાનનો જન્મ થઈ ગયો. બધા હમણાં પ્રસાદી આપશે. આપણે વાડીમાંથી ભગવાનનો જન્મ થયો, પ્રસાદી લઈને આવ્યા ઘરે. અને ઘર મંદિરમાં પણ ભગવાનને જન્મ થાય એટલે જો આરતી ઉતારી વાળી ભગવાનની
કૃષ્ણ ભગવાનનો જન્મ થાય રાતે 12 વાગે તો એ વખતે, અને ભગવાન રામનો જન્મ થાય બપોરે 12 વાગે તો એ વખતે પણ આપણે ઘર મંદિરમાં આરતી દીવા ધૂપ અને એવું ભગવાનની પૂજા કરવી જોઈએ. તો આપણે બપોરે 12 વાગે ભગવાનના જન્મની આરતી કરી વાળી એ અમારે એ નીચે છે, હમણાં આવશે. આવે એટલે પછી ફરાળનું કામ આગળ હાલે. ફરાળમાં ફરાળી બટેટા, સૂકી ભાજી, સૂકી ભાજી, હા, અને ઓઈ બધાનું પાકું જ હોય. સૂકી ભાજી અને ભાખરી ફરાળી, ફરાળી ભાખરી, કેરીનો રસ, કેરીનો રસ ને છાશ. તો એવું ફરાળમાં બનશે હમણાં, એટલે ખાઈ લઈએ. અને અને ભગવાનનો જન્મ થયો અયોધ્યામાં. અયોધ્યા નગરી સરયુ નદીના કાંઠે આવી જ્યારે ભગવાનનો જન્મ થયો ને, સરયુ નદીમાંથી મણિયું ને હીરા ને મોતી કાંઠે આવવા મળ્યા. ઓહો, એટલું એનું બધું. હા, અને આ દુનિયા આખીના જે કાંઈ ઋષિમુનિઓ હતા એને સુગંધ આવવા મળી. એના મનમાં એટલો બધો આનંદ થવા મળ્યો કે ભગવાને જન્મ લીધો છે. એ બધા મન વેગી હતા તે. હા, એ બધા સીધા અયોધ્યા પગી ગયા. દેવતાઓ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા મળ્યા. ભય પ્રગટ કૃપાલા દીન દિયાલા કૌશલ્યા હિતકારી હિતકારી દશરથ નંદન. ફરાળ થઈ ગયો તૈયાર, ભગવાનને ધરાવ્યું હોય. ફરાળમાં તો જમાવટ પડવાની છે. તમારે લોકોને ફરાળ કરવું હોય તો આવો. તો બાપુની કથામાં રામ જન્મની સોંપાઈ આવે છે. મધ્ય દિવસથી શીતન ધામા પાવન કાળ લોક વિશ્રામા. જો આપણે બે ગયા થોડું શીખાય. ફરાળ તો એવું હરખું કંઈક કરશું કાડક કોટક. કેમ આપણે દિવસે મંદિરે જઈ આવ્યા હતા ભગવાનના. આજે સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિવસ છે અને ભગવાન રામનો જન્મદિવસ છે. એટલે એ મંદિરે ગયા હતા અને જો બાપુની કથા સાંભળીએ છીએ. हम कितने निर्भय हो जाते. मेरे गुरु ने कहा, બાપુની કથા બેઠેલી છે આર્જેન્ટિના. આજે છેલ્લો દિવસ છે અને મસ્ત એન્જોય કરીશ. કેમ ભૂખ્યા આજ તો રામનવમી એટલે એન્જોય જ કરવાની. હા, गुरु ने કૌશિકભાઈ સંતો પાસે બેઠા છે અને કહ્યું કે સ્વામી આ તમારા પાસે કાગળિયો કયો છે? લાવો તો. એ કાગળિયો એટલે સત્સંગ કરે ત્યારે એને આવી બુદ્ધિ મળે અને એને સારા વિચારો આવે કે ભગવાન માટે કંઈક કરીએ, ભગવાન માટે કરીએ તો સરસ મજાની. જો એને જેવું તેવું ફરાળ કરી લીધું અને હવે ગુંદા ભરસ સંભાળ્યા. કેમ હા, કથા બાપુને સાંભળતા હા, હજી તો હમણાં સુધી કોર ખાતા હતા ત્યાં ગુંદા આવી ગયા. ગુંદા આવી ગયા. ગુંદાનું માધ્યમ બહુ. ગુંદાનો કોરે એટલો ખાઈ. પછી આ સિંભારિયા ગુંદા બનશે, બોળિયા ગુંદા બનશે અને ગુંદાનું શાક બનશે. જો આ કેરીનું અથાણું મેથી વાળું બનાવે છે. આ એનું ફેવરેટ છે. મારું ફેવરેટ હોય. હા, જો મેથી પલાવ દીધી. આ કેરીના બહુ કટકા કરી સિંભારે ભેળવી દીધા. હા, અને આ હવે સિંભારિયા ગુંદા ગુંદા મેથીવાળા. મેથીવાળા પાકો મેથીનો સંભાર. સિંભાર. એમ પાકો સંભાર. એમ આમાં એસકેર મસાલો. કેરીમાં હા, તે
એસકે ફેવરેટ પ્રખ્યાત છે ને? હા એટલે પ્રખ્યાત છે ગુંદામાં કરેલો भक्ति का भी એ ઘરે બનાવ્યો મેથી ને કુરિયા મેથી ને ધાણા ને રાયના તો અથાણાની સંભાર બનાવો એમ જ તે. એમ જ બનાવવાનું આમાં પછી લીંબુ મીઠું આમાં ગોળ ન હોય આ ગોળનું લીંબુ મીઠું મરચું હળદર બધું નાખવાનું થળિયા કાઢતી જાય ને ભરતી જાય આપણે કાંઈ નથી કરવાનું આજ. હા રાખીએ મસ્તીનું મસાલાની સિઝન હવે પૂરી થવામાં ને હવે અથાણાની સિઝન ચાલુ થવામાં. ચાલો હું એક અથાણું ખાઈ ગયું બનાવી નાઇટ ડ્રેસનું જો છોકરાઓ તો બહાર છે એમ અહીંયા બે છીએ તો વિડીયો કોલ હાલે છે ને ગુંદાનું અથાણું બનાવેલું દેખાડે છે મોઢામાં પાણી આવી જાય એવું. કેરીનું ગુંદાનું મોકલવાનું પણ હા હા મરચાના અથાણા તો આપણે બધું કામ પતાવીને નવરા નવરા અથાણા બથાણા થઈ જાય. ગુંદા હા ખાટું અથાણું બધું કમ્પ્લેટ બધું કમ્પ્લીટ અને હવે બેસી ગયા આપણે વ્લોગ પૂરો કરીએ. બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ રાધે રાધે રાધે. રાધે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ભગવાન બધાના હાજર નરવા રાખે. અને રામનવમીની શુભકામના હા એવી પ્રાર્થના. પ્રાર્થના મળીએ નવા વ્લોગમાં. રાધે રાધે.